સવારે બ્લેક કલરનું પહેરી ગયો હતો ને અત્યારે આવા કલરનું છે લાયસન્સ કાઢીને લાયસન્સની ટ્રાયલ છે ચાર્જિંગ તો ઓફિસે નવું લઈ લીધું છે ને ખોલો રિપેરિંગ કરવાનું લઈ લીધું છે ને હવે સાડીને ફિલ્ટર નવું લેવાનું છે અને એક ફિલ્ટર પાછું અને આમ જો પંચર પડી ગયું કે કાંઈ થઈ ગયું ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ રહેજો. અને ખબર પડી ગયું છે ને હવે આવશું સ્કૂલે. આમ જો તૈયાર થઈને આખો તૈયાર થઈ ગયો છું. અને કોમેન્ટમાં જણાવો વાળ હેઠે છે એ સારા લાગે છે કે ઊંચા રાખું છું એ સારા લાગે, અને એમાંથી મને ખબર પડે કે હેઠે રાખું કે ઊંચા રાખું. અને આજે છે અમાસ, એટલે પપ્પાને રજા છે અને મામાને બધાને રજા છે રજા છે. પછી હું જાઉં છું અત્યારે સ્કૂલે. અને આજે પણ કોફી હતી, તો આજે કોફી હતી. કોફીની ઉપર તર આવે ને તર આપણને ભાવતી નથી, એટલે મેં સાઈડમાં ઉપર આમ કાઢી લીધી આમ જુઓ. અને હવે જાઉં છું સ્કૂલે. આવી ગયો ને આમ જુઓ બીજું પેન્ટ સવારે બ્લેક કલરનું પહેરી ગયો હતો ને અત્યારે આવા કલરનું છે. કેમ કે કબડ્ડી રમતા એટલે પેન્ટ ત્યાં ફાટી ગયું તો આવ્યું જટે રહી ને નીચે જ રહી છે, તો એના કપડાં પહેરીને વી આવ્યો. આમ જો એનું પેન્ટ લઈને આવ્યો. અને મારે કાંઈ દર વખતે કાંઈ એવું ન હોય કે દર વખતે એવું જ થાય છે. દર વખતે ગમે ત્યારે ધાબે લઈ જવાનું કબડ્ડી બબડી રમાય ને તો પેન્ટ ફાટી આવે. સિવલનું પેન્ટ હોય ને આમ પગ ઘડી પોળો થયા હોય ને તો ફાટી જાય. એટલે એને જટે પેન્ટ લઈ લીધું છે હતું એટલે. અને આ સ્કૂલે આવી ગયો હતું અને આમ ચેવડા ખાય છે. આમ જુઓ નાસ્તો કરે છે હવે સીધો આવીને. ને ભાઈ બ્લોગ જોવે છે પણ નેટ મોટે. અમે બે ચેવડો ખાવા બેસી ગયા છીએ. અને તો ચેવડો તાર જમવાનું બની જાય, ચેવડો ખાઈ લઈએ. જમવાનું બની ગયો છે. આમ જોવા રોટલા છે અને આમ કઠોળનું શાક છે. એટલે આજ તો રોટલા ખાઈ લે. કઠોળનું શાક હોય એટલે ગમે રોટલા તો ખાઈ લે. કઠોળનું શાક હોય ને આમ ચેવડો છે આનનો પણ હવે ખાઈ. અને મારા મામા આવ્યા છે ઘરે. આજે અમાસ છે ઘરે આવ્યા છે. અને મારા મમ્મી ચાઈસ બનાવે છે. તો હવે બધા ઘરે આજ તો બધા એકાને જમવા બેસી જાય. અને બેન ગઈ છે મહેંદી મેં કાકાની લગ્ન છે એટલે તો મેં તમને કાલે કીધું જ હતું. આજે ઓર્ડર લેવામાં આવશે, કમેન્ટમાં ઓર્ડર કહેજો ભાઈ જે હોય. જમીન ઉપર થઈ ગયો છું ને હવે જાઉં છું ઓફિસે. અને કાલે ત્યાં ભાઈની ટ્રાયલ લાયસન્સની ટ્રાયલ છે. તો એ જોશે બીજી એક ભાઈબંધની ગાડી હોય ને નાની એમ, તો એ ગાડી ફટાફટ લાયસન્સ થઈ જાય. પણ આ મોટી ગાડી છે એમાં ફટાફટ લાયસન્સ ન થાય, વાર લાગે. ટ્રાઇનિંગ દેવાનું છે ને. તો હવે આપણે જાય છે ઓફિસે ને માલ લેવાનું છે, એટલે તો માલ લેતા જઈએ પહેલાં. કાલે તો વિડીયો શૂટિંગ કર્યો અને વિડીયો અપલોડ કર્યો હતા. ચાર્જિંગ પૂરું થઈ ગયું ને પછી ઘરે પગ્યો. પછી યાદ આવ્યું કે કાલ ચાર્જિંગ તો ઓફિસે જ ભૂલી ગયો. ઓફિસે ભૂલી ગયો અને કાંઈ વાંધો નથી, પણ પાવર બેગ હતી એટલે વાંધો ન આવ્યો. વિડીયો અપલોડ કરી નાખો ને તો આ જ વિડીયો થોડોક મોટો આવત. આવી ગયો છે વિડીયો, તો બધા જોઈ લેજો. અને માલ આમ જો લઈ લીધો છે. હવે ગાડી ઓછી છે કેમ કે માલ ઓછો ઓર્ડર બહુ ઝાઝા નથી આવતા, એટલે લઈ લીધો છે. હવે ઓફિસે ને કેમ કે ફોનમાં ચાર્જિંગ છે નહીં આવ, ફોન ચાર્જિંગમાં મેકી દઉં. ઓફિસે પહોંચી ગયો ને કોલ ઇન્ફોર્મેશન કર્યા છે. અને હવે જાય છે કે ઓલું કાલે 2 દિવસ એટલે બગડી ગયું છે ને તો લેવા જાય છે. તો પ્રિન્ટર લેતા આવ્યા પહેલા. પ્રિન્ટર વાળાની દુકાને પહોંચી ગયા છીએ. અને એક પ્રિન્ટર નવું લેવાનું છે અને એક પ્રિન્ટર પાછું ઓલું રિપેરિંગ કરવા આપ્યું હતું ને એ એક પ્રિન્ટર લઈ લેવાનું છે. એક પ્રિન્ટર જે નવું છે એ જોઈએ કેવું છે એવું. અને 2 પ્રિન્ટર લેવાનું છે, એક લેવાનું છે અને એક રિપેર છે એ કરવાનું છે. આવી ગયા પ્રિન્ટર વાળાની દુકાને. હવે પ્રિન્ટર લઈ લીધા છે, નવું લઈ લીધું છે ને ઓલું રિપેરિંગ કરવાનું લઈ લીધું છે. ને હવે સાડીના બોક્સ લેવાના છે. બોક્સ લેતા આવીએ. અને પાણીપુરી વાળા ભાઈ આવ્યા છે તો પાણીપુરી ખાયા છે. હાલો ખાવા. પેકિંગ કરવા માટે ખોખા લેવા આવ્યા છીએ. એમ કે બલ્કમાં ઓર્ડર હોય ને તો બોક્સમાં પેકિંગ કરવાના હોય, એટલે બોક્સ લેવા આવ્યા છીએ. બોક્સ લઈ લીધા છે પેકિંગ કરવાના. પ્રિન્ટરે લઈ લીધો છે. હવે ઓફિસ જઈને કોલ કન્ફર્મેશન કરવાના બાકી છે, તો કોલ કન્ફર્મેશન કરી લઈએ અને
પેકિંગ કરી નાખીએ અને પછી જાય. થોડી ઘણી ભૂખ લાગી ગઈ તો આમ જો બધું લઈ લીધું છે. કોઈ દુકાને આવી ગયા છે નાસ્તો કરવા માટે, તો નાસ્તો કરી લઈએ અને પછી જાય ઓફિસે. પેકિંગ પતી ગયું છે ને હવે જાય છીએ ઘરે. અને આ તો ફરી મથામણ થઈ ગઈ હતી કે 2 વાર લેબલ નીકળી ગયા હતા, એટલે પેકિંગ કરવામાં બહુ વાર લાગી. પેકિંગ કરવામાં 2 વાર લેબલ નીકળી ગયા હતા. પ્રિન્ટર હમણાં રિપેરિંગ કરાવ્યું ને તે એકવાર બંધ પડી ગયું હતું પાછું, તે પછી બીજી વાર કાઢ્યા ને તે 2 વાર લેબલ નીકળી ગયા. તો 2 વાર પેકિંગ થઈ ગયું, એટલે બહુ મોડું થઈ ગયું. 8:30 થઈ ગયા છે ને હવે જઈએ છીએ ઘરે. ઘરે જમવાનું બની ગયું છે ને પપ્પાને આજે રજા છે, કેમ કે અમાસ છે એટલે આખા મહિનામાં એક જ રજા આવે અમાસની. બાકી રજા ન આવે, લગ્ન પ્રસંગ હોય એટલે કોઈ ક્યાં જવાનું હોય તો રજા રાખે, બાકી અમને રજા ન રાખે. એ એમ કહે કે રજા રાખે ને તો મને એમ ઘરે ભાવે નહીં, કામ કર્યું હોય ને તો ભાવે એમ કે. એટલે હવે જાય ઘરે ને બધા જમી લઈએ અને પેકિંગ કરી નાખ્યું છે. જમી લીધું છે ને હવે કાકાના લગ્ન છે ત્યાં ગીત ગુંજન છે, તો ગીત ગુંજનમાં જવાનું છે. મારે પપ્પાને અને મમ્મીને બધા ગીત ગુંજન ગાવા આવ્યા છીએ, ગીત ગાવા અને મળેલા વરાજાને અને જમીન બેઠા. મમ્મી અત્યારે જાય છે પેલા ગીત ગુંજન છે ત્યાં, ને પપ્પા અમદાવાદથી મહેમાન આવે છે તો પપ્પા એ કંઈક આવી જાય પછી ઘડીક પછી આવું. અને ભાઈ આવતો નથી અને બેન ગઈ છે મહેંદીના ઓર્ડરમાં. અને હું મમ્મી અત્યારે જાય છે કાકાના લગ્નમાં ગીત ગુંજન છે. લગ્નમાં પહોંચી ગયા છે અને વરાજા થઈ ગયા છે ને વરાજા થોડા શરમાય છે એટલે બાજુ થઈ ગયા છે. બાયું બધા ગીત ગાય છે ને બધું કરે. અને પપ્પા હમણાં આવે છે, અમદાવાદથી મહેમાન આવે છે એટલે એ ત્યાં ઘરે છે અને અત્યારે આવે છે હમણાં. હવે અવનીને મહેંદી મેકવા લઈ મેકવા ગયો હતો ને આમ જો પંચર પડી ગયું કે કંઈક થઈ ગયું, હવા આમ નીકળી ગઈ છે. અને કાકા આવે છે આ બેને લઈ જાય ત્યાં ગીત ગુંજન આવે છે, ત્યાં મહેંદી મેકવા પાછા ઘરે આવ્યા તો ત્યાં આવું ગધાઈ ગયા. આમ જો ગીત ટાયરમાં આવું બગડી ગયું, ટાયર ફાટી ગયું છે એવું લાગે છે. અને કાકાને બોલાવ્યા છે ને હવે આ બે લઈ જાય પછી મારી રીતે વયો જાવ. અત્યારે વાગી જશે 11:30 અને આમ ગાડી એમ કાકાને ઘરે મેકી દીધી છે. અને હજી તો મમ્મી ગીત ગુંજનમાં છે અને ઘરે ટાણે જ આવું થાય, ઘરે દાન સમયે આવું થાય. એટલે ભગવાન પરીક્ષા કરે છે, જે કરે એ ફરજ થાય, પણ કાંઈ વાંધો નહીં. ગાડી મેકી દીધી છે અને હવે કાકાની ગાડી લઈને જાઉં. કાંઈ નીકળી ગયા છે, હું મમ્મી ગીત ગુંજનનું કામ પતી ગયું છે અને હવે કાકાની ગાડી લઈને નીકળી ગયા છે. મારી ગાડી કાકાને ઘરે મેકી દીધી, પંચર કે ટાયર ફાટી ગયું લાગે, કાચબાજ ચડી ગયું છે. અને 11:30 12 થવા આવ્યા છે પણ હવે વાંધો નહીં, ઘરે પહોંચી જાય. હવે ઘરે પહોંચ્યો છે ને થોડા ઘણા યાદ થઈ ગયા. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.